નમસ્કાર, ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. સૌપ્રથમ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી અન્ય લોકો સુધી પણ માહિતી પહોંચી રહે. તો આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે, આપણે ઘરે મોબાઈલ કે લેપટોપથી ઓનલાઈન ઘરે બેઠા જ 8, 7, 12, 6ના હકપત્રો જેવી જમીનની નકલો કેવી રીતે કાઢી શકીએ. તો એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે સમજીશું. તો ચલો વિડીયો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે મોબાઈલની અંદર ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લઈશું. ગૂગલ બ્રાઉઝર ઓપન કર્યા બાદ સર્ચ બારની અંદર એની રોડ વેબસાઇટ સર્ચ કરી લઈશું. એની રોડ વેબસાઇટ સર્ચ કર્યા બાદ આ પ્રમાણે આપણને વેબસાઇટ જોવા મળશે, જેમાં એની રોડ ગુજરાત સ્ટેટ પોર્ટલ છે તેના પર ક્લિક કરી લઈશું. ત્યારબાદ જમણી સાઈડ ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી લઈશું. ત્યાંથી આપણે ડેસ્કટોપ સાઇટ કરી લઈશું. ત્યારબાદ ડિજિટલી સાઇનેડ રોડ ઉપર ક્લિક કરી લઈશું. ડિજિટલી સાઇનેડ રોડ ઉપર ક્લિક કર્યા બાદ આ પ્રમાણે આપણને જોવા મળશે, જેમાં આપણે મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું. જનરેટ ઓટીપી ઉપર ક્લિક કર્યા બાદ મોબાઈલ નંબરનો મેળવેલો ઓટીપી દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરી લઈશું. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ આ પ્રમાણે આપણને ડેશબોર્ડ જોવા મળશે, જેમાં આપણે જે પણ નકલની જરૂરિયાત હોય તે નકલ આપણે સિલેક્ટ કરી લઈશું. પહેલાં તો મને 8ની જરૂર છે, તો હું 8 સિલેક્ટ કરી લઈશ. નકલ સિલેક્ટ કર્યા બાદ આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ગામ સિલેક્ટ કર્યા બાદ જમીનનો ખાતા નંબર દાખલ કરવાનો રહેશે. જમીનનો ખાતા નંબર દાખલ કર્યા બાદ એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતા નીચે આપણને આ પ્રમાણે જોવા મળશે, જેમાં આપણે પ્રોસેસ ફ્રોમ પેમેન્ટ છે એના પર ક્લિક કરીશું. એટલે કેન્સલ રિક્વેસ્ટ અને પે અમાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણને પેમેન્ટના ડેશબોર્ડ ઉપર લઈ જશે, જેમાં આપણે નીચે ફીલ્ડે જતા રહીશું. યુપીઆઈ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. યુપીઆઈની અંદર આપણે યુપીઆઈ આઈડી અને યુપીઆઈ ક્યુઆર બંનેથી પેમેન્ટ કરી શકીએ છીએ. તો આપણે યુપીઆઈ ક્યુઆર સિલેક્ટ કરીશું. અન્ય મોબાઈલમાં કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન ખોલી ક્યુઆર સ્કેન કરી આપણે પે કરી દઈશું. તો યુપીઆઈ ક્યુઆર પે કરીને પે નાવ કરીને ક્યુઆર સ્કેન કરી પેમેન્ટ કરી દઈશું. એક નકલના 5 રૂપિયા પેમેન્ટ કરવાના હોય છે. પેમેન્ટ આપણે કરીશું. પેમેન્ટ પૂર્ણ થશે ત્યારબાદ આપણને ફરીથી પાછા એની રોડના ડેશબોર્ડ ઉપર લઈ જશે, જ્યાં આપણે નીચે આપણને બતાવે છે જનરેટ રોડ, તેના પર ક્લિક કરીશું. થોડી પ્રોસેસ થશે. ત્યારબાદ ગ્રીન કલરનું આવી જશે, તેમાં ડાઉનલોડ રોડ લખ્યું છે તેના પર ક્લિક કરીશું અને આપણી નકલ ડાઉનલોડ થઈ જશે. જે આ પ્રમાણે નકલ આપણને જોવા મળશે, ફૂલ્લી ડિજિટલી સિક્કા સાથે, જે બધી જગ્યાએ વેલિડ છે. આ પ્રમાણે આપણને નકલ જોવા મળશે, જે આપણે નજીકના ઝેરોક્સ સેન્ટર અને પ્રિન્ટરથી ઝેરોક્સ કાઢી શકીએ છીએ. તો ઓનલાઈન તેમજ ઇન્ફોર્મેશનને લગતી વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અન્ય લોકો સુધી પહોંચાડો, જેથી એ લોકોને પણ માહિતી મળી રહે અને અમને પણ એક પ્રોત્સાહન મળી રહે. તો